तो हेलो मित्रों, केम छो बधा मजामां। आज अमे बतावाना छीए अमे आज लिविंग 24 आवर्स ट्री हाउस पर करवाना छीए अने आज अमे शुं शुं वस्तुओ लाव्या छीए पेला विडियोमां अमे तमने बतावीशुं अमारुं सुंदर ट्री हाउस। अने आज अमे तमने बतावाना छीए अमे ट्री हाउस पर चेलेंज करवानो छे 24 कलाकनो अने अमे तमने बतावीए तो अमारुं ट्री हाउस। હવે અમે તમને બતાવીશું બાલ્કની। આ બાલ્કની છે, અમે બેઠે છીએ। આ બપોરે ગરમીથી બચવા ઓલે એક પંખો છે જો, ને આમાં લાઈટ પણ થાય છે। અને અહીંયા બે ચમચીઓ છે ખાવા ઓલે બે ચમચીઓ પણ છે। રમવા માટે બે દડા છે, એક ઠંડીથી બચવા ઓલે એક બ્લેન્કેટ છે, એક ટોપી છે, એક ડબ્બો છે એમાં નાસ્તો છે જુઓ જો, અને આ 1 લીટર પાણીની બોટલ। અને અમે 3 જણ છીએ આ ટ્રી હાઉસ ઉપર 24 કલાક સર્વાઈવ કરવા। અને આ કોથળી ઉપર જુઓ તમે, કોથળીના અંદર જુઓ ખાવા પીવાનું છે। આ ભાઈ અમારો છે ને નાનો, એ બહુ ખા કરે છે રોજ, એને બતાવીશું ને તો એ રોશે। તો હવે અમે 24 આवर्स ચેલેન્જ કરવાનો છે। જે પણ નીચે જશે તે ચેલેન્જમાંથી આઉટ થઈ જશે। તો હવે અમે થોડી વાર, અત્યારે તો અમને કંટાળો નથી આવતો, થોડી વાર પછી અમે જોઈએ। હવે તો અમે સૂઈ ગઈશું। જો ઝાડ મોટું ચાલુ ના કરતો। તો મિત્રો અમે અત્યારે ભૂખ લાગી છે તો અમે નાસ્તો કરીએ છીએ। જો આ નાસ્તો હું પણ ખાઉં। અમે 3 જણ છીએ। આ નાનો છે, આ મોટો છે, હું એ મોટો છું। જો વઘારેલી રોટલી તમારે પણ મિત્રો ખાવું હોય તો આવી જવાનું અહીંયા। તો મિત્રો હવે ચાલુ થઈ ગયો છે અમારો વિડિયો। જો અમે બે ઘેર જઈએ હો, આપણે બે આઈ બોરો જો આપણે બે આઈ જો તમે ના હે ઘેર જઈએ તું અહીંથી લબરાય। આ તો ભાઈ ચેલેન્જ છે અમારો। અને હવે ચાદર બગડી ગઈ છે જો, હવે શું કરું, કંટાળો આવે છે ભાઈ। તો ચાદર હરખી કરી દઈએ આપણે। જો ચાદર હરખી કરી દીધી છે થોડી। તો આ નાનો છોકરો છે તો ઘેર જવા રોવે છે। હવે હું તો આટલો ઊંઘી જઈશ। પેલો ભાઈ તો ત્યાં
ઊંઘી ગયો. ઝાડ ઉપર ઊંઘવાની અલગ જ મજા છે ભાઈ. ત્યાં ઘેર જવું તો ત્યાં ઘેર જવું ઉપર. મમ્મી બોલાવો ઉપર જાવ ને. હું આવું પછી. હું પછી આવું. ત્યાં ઘેર જવું પછી આવું. ત્યાં ઘેર નહીં જવું. શું ના બોલાવો તો જા. હું પછી આવું. તો ગાઈસ તડકો આવે છે તો ઉપર અમે આ બ્લેન્કેટ ઉપર પાથરી દઈશું તો તડકો જતો છે અને આટલો લાકડીઓ પણ છે. તો હવે અમે કરી દઈએ કામ. તો તમે થોડી વાર બેસો. તો હવે મિત્રો જુઓ, આ હવે અમારા ઉપર તડકો આવતો નથી. અમે આ જો જુગાડ કરી લીધું છે બ્લેન્કેટથી. અને આ કોથળીમાં છે અમારું નમકીન. ભાઈને ભૂખ લાગી ગઈ છે, ખાઈશું. આ ત્યાં જો એક વિશાળ ઝાડ છે. અમે તેના ઉપર સર્વાઈવલ કરવાનું વિચાર્યું હતું પણ તેના ઉપર ટ્રી હાઉસ બનાવવા જગ્યા નથી. અને આ જો